અધ્યાય 15 શ્લોક 11-15. યતંતો યોગિનશ્ચૈનં પશ્યન્ત્યાત્મન્યવસ્થિતં યતંતોપ્યકૃતાત્માનો નૈनं પશ્યન્ત્યચેતસ યદાદિત્યગतं તેજો જગદ્ભાસયતેऽખિલં યચ્ચંદ્રમસि યચ્ચાગ્નૌ તત્તેજો વિધિમામકં ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા પુષ્ણામિ ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મક અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિત પ્રાણાપાનસમાયુક્ત પચામ્યન્નં ચતુર્વિધમ સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિર્જ્ઞાનં પોહनं ચ વૈદેશ્ચ સર્વૈરમેવ વેદ્યો વેદાંતકૃતેદવિદેવ ચાહં. હવે એક શ્લોકનો અર્થ સમજીએ. યતંતઃ યોગિનઃ ચ એનામ પશ્યન્તિ આત્મની અવસ્થિતં યતંતઃ અપી અકૃતાત્માનઃ ન એનમ પશ્યન્તિ અચેતસઃ. એટલે કહે છે કે કારણ કે યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. અહીંયા આગલા શ્લોકોમાં ભગવાને કીધું કે પરમાત્મા કેવા હોય છે અને ક્યાં રહે છે. હવે અહીંયા આગળ આત્માનું કહે છે કે આત્મા કેવા છે કે હૃદયમાં સ્થિત છે અને યોગીજનો જાણી શકે છે. પણ કેમ? કારણ કે યોગીજનોનું અંતઃકરણ શુદ્ધ છે. અંતઃકરણ શુદ્ધ હોવું એટલે શું? અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 વસ્તુ અંતઃકરણમાં આવે. તો એ અંતઃકરણ શુદ્ધ કરવું એટલે શું? કે મન પણ શુદ્ધ, એટલે કોઈ પણ નેગેટિવિટી મનમાં ના હોય, બધાનું સારું શુભ ઈચ્છતા હોય. બુદ્ધિ, તો બુદ્ધિ પણ એવા ડિસિઝન લે કે જે બધાના માટે સારું હોય. પોતાના સ્વાર્થ માટે બીજાનું નુકસાન થાય કે એકલું પોતાના સ્વાર્થ માટેના એવા ડિસિઝન ના લે, એવી બુદ્ધિ, એ શુદ્ધ બુદ્ધિ કહેવાય. ચિત્ત, તો ચિત્ત એવું હોય કે જેમાં એકદમ સારા વિચારો અને શુદ્ધ વિચારો જ અંદર ગયેલા હોય. અને અહંકાર, અહંકારનું શુદ્ધ અહંકાર એટલે કેવું કે અભિમાન ના હોય. આ અહંકાર શેના માટેનો હોય કે હું છું, મારું અસ્તિત્વ છે, બસ ખાલી એટલો જ અહંકાર, કે આ શરીર મારા આ નામથી ઓળખાય છે, એટલો જ અહંકાર હોય તો એ લોકો પોતાના હૃદયમાં સ્થિત આત્માને જોઈ શકે છે, બાકી નહીતર નથી જોઈ શકતા. પછી બીજો શ્લોક. યત આદિત્ય ગતમ તેજઃ જગત ભાસયતે અખિલમ યત ચંદ્રમસી યત ચ અગ્નૌ તત તેજઃ વિદ્ધિ મામકમ. અને હે અર્જુન, સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે, જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ જાણ. એટલે આ ભગવાન એમનો પરિચય આપે છે કે એને તું મારું જ તેજ જાણ. પછી કે છે ગામ આવિશ્ય ચ ભૂતાની ધારયામી અહમ ઓજસા પુષ્ણામી ચ ઓષધિ સર્વાહ સોમઃ ભૂત્વા રસાત્મકઃ.
એટલે કે તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું. એટલે અહીંયા આગળ કહે છે કે આ ચંદ્રમાં સઘળી વનસ્પતિઓને પોષે છે. આની પાછળનું પણ સાયન્સ હશે, કારણ કે આમ તો આપણે એવું ભણ્યા છીએ કે દિવસે આ બધી વનસ્પતિ સૂર્યના કિરણ લઈને ફોટોસિન્થેસિસ કરે, બરાબર, અને એ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. રાત પડે ત્યારે ચંદ્રની હાજરીમાં એ કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન બહાર કાઢે. એટલે પોષણનું કામ રાત્રે થાય અને દિવસે એની ફોટોસિન્થેસિસ કરીને એની એનર્જી બનાવે. એટલે આ કેટલું સાયન્ટિફિકલી ભગવાન કહે છે, અને કહે છે કે પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું. કે આ પૃથ્વીમાં પણ આ કૃષ્ણની ચેતના છે. પછી અહમ વૈશ્વાનર ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. એટલે અને સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. એટલે કહે છે કે હું જ તમારા અન્નને પચાવું છું. વૈશ્વાનર એટલે આપણી જે જઠરાગ્નિ છે, એ જઠરાગ્નિ પણ કૃષ્ણની છે, પરમાત્માની છે. એમની એ અગ્નિ એ તેજ છે. એમનું તેજ આપણાની અંદર જઠરાગ્નિ રીતે છે, અને કે એ જઠરાગ્નિ અન્નને પચાવે છે. પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વાનર. આપણા 5 પ્રાણ હોય છે: પ્રાણ, અપાન, ઉદાન, વયાન ને સમાન. એમાં પ્રાણ એ હૃદયમાં આપણે જે શ્વાસ લઈએ છીએ એને પ્રાણ કહીએ છીએ, હૃદય સુધી છે. અપાન એ ડૂંટીથી નીચે ઉત્સર્જન એ એરિયામાં છે, એક્સક્રીશનવાળા એરિયામાં છે. એટલે એ અપાન અને આ પ્રાણ એ બે ભેગા થઈને વૈશ્વાનર, કે જે આપણા જઠરમાં સ્ટમકની અંદર જે જઠરાગ્નિ રીતે હોય છે, કે એ હું છું, અને 4 પ્રકારના અન્ન હું પચાવું છું. પછી કહે છે સર્વસ્ય ચ અહમ હૃદિ સન્નિવિષ્ટ મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ વેદૈ ચ સર્વૈ અહમ એવ વેદ્ય વેદાંતકૃત વેદવિત એવ ચ અહમ. એટલે કે હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું, તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે, તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. એટલે આ ભગવાન એમનું પોતાનું રૂપનું એક્સપ્લેનેશન આપે છે, અને પોતાના એક્ઝિસ્ટન્સનું, કે હું ક્યાં ક્યાં એક્ઝિસ્ટેડ છું અને હું શું શું કરું છું. એટલે કહે છે કે પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું, અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન છે. અપોહન એટલે બુદ્ધિમાં રહેનારા સંશય, વિપર્યય આદિ દોષોને વિચાર દ્વારા દૂર કરવાનું નામ અપોહન છે. એટલે સંશયને એ બધાને પણ હું જ દૂર કરું છું, અને બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, અને વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. હવે જો વેદો પણ લખાયેલા હતા. આ કૃષ્ણએ ગીતા કીધી એની પહેલાંથી વેદો લખાયેલા હતા. એટલે વેદોનું મેન્શન કૃષ્ણ અત્યારે કરે છે,
અને કહે છે કે વેદોને જાણનાર પણ હું જ છું. એટલે આ વેદો પણ એટલા પવિત્ર ગ્રંથો છે કે એને જાણનાર પણ એ જ છે અને એમાંથી જાણવા યોગ્ય પણ એ જ છે. એટલે વેદોમાં બધું લખ્યું છે એ પણ એમનું ભગવાનનું જ લખેલું છે અને એ જાણે પણ એ જ છે. એટલે આ અહીંયા આગળ આટલા શ્લોકોમાં ભગવાન એમના સ્વરૂપનું દર્શન કરાવે છે. તો આપણે પણ આપણા બાળકને અંદર કહેવાનું છે કે તારે પણ આવી રીતે ભગવાનને જાણવાનું છે કે ભગવાન કોણ છે. કે આપણે આપણા બાળકને કહે કે તારી અંદર બી જે જઠરાગ્નિ તારા પેટની અંદર બી અત્યારે તને જે રસનો સ્વાદ તારા જીભમાં બી મળતો હોય તો એમાં ભગવાન જ છે. અને એટલે બહાર નીકળીને પણ તારે આ જ ભગવાનને ભજવાના છે. એ દરેકના ધર્મના અલગ અલગ હોઈ શકે પણ એક પરમાત્મા એક સુપ્રીમ બિંગ એને બધા લોકો માને છે અને એ સુપ્રીમ બિંગની આ વાત છે.